नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयणं नमो लोये सवसावणं मङ्गलं भगवान् वीरो मङ्गलं उत्तमो गणी मङ्गलं कुङ्कुन्दार्यो जैन धर्मोऽस्तु मङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्षिते। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય। આજે આપણે કૃપાળુદેવનો પદરાંક 466 લઈએ છીએ। પેટલાદ ભાદરવા સુદ છઠ સંવત 1949। ઓમ। એક, જેની પાસેથી ધર્મ માંગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું। શું કહે છે કૃપાળુદેવ કે જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું। એટલે કે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આપણને ધર્મ પ્રાપ્ત થાય છે અને એ વાણી આપણને સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે। તો જેની પાસેથી ધર્મ માંગવો એટલે સદગુરુ પાસેથી ધર્મ માંગવો અને તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એટલે કે પોતાને જેમ સદગુરુએ સમજાવ્યું છે, કહ્યું છે એ પ્રમાણે સ્વીકાર થયો છે, એ પ્રમાણે પોતાને વાત સમજાઈ છે અને એવો સ્વીકાર થયો છે, એમ કહેવાનો કૃપાળુદેવનો અહીંયા આશય છે કે જેની પાસેથી ધર્મ માંગવો અને તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી અને એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું। જો સમયસારની અંદર કુંકુંદાચાર્ય ભગવાને પણ એમ કહ્યું કે અમે જે કહીએ છીએ એને તું પ્રમાણ કરજે। પ્રમાણ કરજે એટલે તું એવો અનુભવ કરી અને એ નક્કી કરજે, નિર્ણય કરજે કે વસ્તુ સ્વરૂપ એમ જ છે। માત્ર કોઈએ કહ્યું માટે એ સમજાઈ ગયું, આવડી ગયું માટે સાચું છે એમ નહીં, પરંતુ પોતે એ સમજી અને પોતાને એ આત્મસાત થયું છે અને આત્મસાત થયા પછી એવો અનુભવ થાય ત્યારે સાચો નિર્ણય થાય છે, એમ કુંકુંદાચાર્ય ભગવાને પણ કહ્યું છે। બહુ અવાજ થાય છે, બધું નહીં કરવાનું, બધું અવાજ થાય। બીજું, જેની પાસેથી ધર્મ માંગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણોદય સમજવો। જેની પાસેથી ધર્મ માંગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણોદય સમજવો। જેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય છે એવા જ્ઞાની પુરુષ, એવા મહાપુરુષ, એમની ખરેખર ઓળખાણ થાય ત્યારે જ એમની પાસેથી ધર્મ પ્રાપ્ત કરી શકાય। જ્ઞાનીને રોજ આપણે મળતા હોઈએ પણ આપણને જ્ઞાનીનું ઓળખાણ જ ન થયું હોય, વર્ષો વીતી ગયા પણ આપણને જ્ઞાનીનું ઓળખાણ ન થયું હોય તો પછી એની પાસેથી આપણે ધર્મ પામીએ એમ બનતું નથી। અહીંયા જે વાત લખી છે કે જેની પાસેથી ધર્મ માંગવો તેવા
પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે, એટલે કે એવું ઓળખાણ થાય તો. ઓળખાણ જ નથી થતું, જીવે અનાદિથી એવું ખરેખર ઓળખાણ કર્યું જ નથી. જો જીવે એવા પૂર્ણ જ્ઞાની પુરુષનું ઓળખાણ કર્યું હોત તો એ ધર્મ જરૂરથી પામ્યો હોત. ઓળખાણ થવું એનો અર્થ જ એ છે કે એમાં પૂરેપૂરો વિશ્વાસ, શ્રદ્ધા અને પછી એ જે કહે છે એનો સ્વીકાર થાય, એવું આચરણ થાય, ત્યારે એ ઓળખાણ થયું કહેવાય. એટલે જીવને એમ થતું જ નથી. જીવ સામાન્ય રીતે આ શું છે, લાવ જરાક જાણી લઈએ, એમ ક્યુરિયોસિટી ખાતર જ એ અનાદિનો આ જાણ પણ કરતો આવ્યો છે. એટલે ધર્મને સમજ્યો નહીં, પણ એને એવું જાણ પણ અનંતવાર કર્યું. ભગવાનના સમસરણમાં જઈને પણ ભગવાન શું કહે છે, ઠીક છે, સારી વાત છે, ભગવાન સારી વાત કરે છે, એમ કરીને નીકળી ગયો. ભગવાનને ખરેખર એને ઓળખ્યા જ નહીં. તીર્થંકર ભગવાનના સમસરણમાં જઈને પણ જીવે ભગવાન શું કહે છે એ વાત ઉપર વિચાર કર્યો નહીં અને એમને એમ નીકળી ગયો. ભગવાન સારી વાત કરે છે ને ભગવાન છે, ભગવાનને નમસ્કાર, એથી આગળ એને કાંઈ કર્યું નથી. એટલે એવા પૂર્ણ જ્ઞાની પુરુષનું પણ એને ઓળખાણ કર્યું નહીં. એને અવસર તો ઘણા પ્રાપ્ત થયા. એટલે એ રીતે વર્તમાનમાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં પણ એવા જ્ઞાની પુરુષનો સંયોગ થઈ જાય, પણ આપણે એને ઓળખીએ જ નહીં તો કે બરાબર છે, સારી વાત કરે છે, આ સ્વાધ્યાય વગેરે કરે છે, બરાબર છે ભાઈ, તારા વર્ષો એની સાથે જે તે વિતાવ્યા એ બધા નકામા ગયા. એ તો પોતે પોતાનું કામ કરી અને ચાલ્યા ગયા અને તું રહી ગયો. એટલે જ્ઞાની પુરુષની ખરેખર સાચી ઓળખ કરી અને પછી એમની આજ્ઞાએ વર્તવું, એ વાત ઉપર કૃપાળુદેવે ઘણો ભાર મૂક્યો છે. એ વાત ઉપર કૃપાળુદેવે ઘણો ભાર મૂક્યો છે. ઠીક ઠેકાણે એ વાત કરી છે. અહીંયા પણ એ રીતે વાત લીધી કે જેની પાસેથી ધર્મ માંગવું એવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે, એક તો એ થવું દુર્લભ, અને થયું હોય તો ત્યારે પછી એને સેવવા. એટલે એમની સેવા એટલે કાંઈ એમના પગ દબાવવા એમ નહીં, પરંતુ એમની વાતને સમજવી, સ્વીકારવી, આશંકાઓના સમાધાન પ્રાપ્ત કરી અને પછી એવું આચરણ પણ કરવું જોઈએ. એટલે કે છે કે ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો, અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો હોય તો પોતાના એવો અહોભાગ્ય હોય તો જ એવો સત્સંગ થાય. એવા જ્ઞાની પુરુષની વાત આપણને પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષ આમનામ કોઈને કાંઈ સામેથી આપી દેતા નથી. પાત્ર જીવ હોય, યોગ્ય જીવ હોય, અને એવા પાત્ર જીવને જ જ્ઞાની પુરુષ ખરેખર ધર્મ સંભળાવે છે. બાકી જ્ઞાની પુરુષ તો પોતાનામાં જ રહ્યા હોય છે. એટલે જો એવો સત્સંગ થાય, એવી જ્ઞાની પુરુષ વાસ્તેથી વાત સાંભળવા મળે, ધર્મની વાત, જ્ઞાનની વાત, પોતે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે અને એની પ્રાપ્તિ આ રીતે થાય છે, એવી પુરુષાર્થની વાત, આ બધું જયારે પ્રાપ્ત થાય તો એમ સમજવું કે પોતાને પુણ્યનો પૂર્ણ ઉદય વર્તે છે. અત્યારે તો એટલો બધો પૂર્ણ એવો શુભ ભાવ પૂર્વે કર્યા છે, એને કારણે પુણ્યનો ઉદય વર્તે છે કે જેથી આવા જ્ઞાની પુરુષ મળ્યા, જ્ઞાની પુરુષની વાત મળી, એમનો સમાગમ મળ્યો, એમની નિશ્રા મળી. અને પછી કહે છે આગળ કે તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો. પરમ જ્ઞાની એટલે જીનેશ્વર ભગવાન, એ પરમ જ્ઞાની, એમણે ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો. એમણે જે ઉપદેશ આપ્યો છે એ એવા આ સદગુરુ પાસેથી પ્રાપ્ત કરવું, એને ગ્રહણ કરવું. અને એટલે એમ કરવાથી શું થાય એની વાત કરતા કહે છે કે એટલે જેથી કદાગ્ર, મતાંતર, વિશ્વાસઘાત અને અસત વચન એ આદિનો તિરસ્કાર થાય. આ બધું જે છે તે છોડવા યોગ્ય છે, એ મને હોય જ નહીં, એ ક્યારેય ન જોઈએ, એમ કરી એ પોતે છોડી જ દે. એમાં એ જરાય ઢીલાસ રાખે નહીં. તેમાં કદાગ્ર એટલે ખોટો આગ્રહ, મિથ્યા વાતનો આગ્રહ, મતાંતર, અનેક પ્રકારના મતમાં
ભગવાનની વાણી સિવાયના બીજા મતની અંદર એમાં વિશ્વાસ મૂકી અને એને સત્ય માની લેવું, એવું તો વર્તમાનમાં ઘણું ચાલી રહ્યું છે. અથવા તો બીજાના મત જે છે એ પણ સાચા છે. જીનેશ્વર ભગવાનનો મત છે અને બૌદ્ધ મત છે અને નૈયાયિકનો મત છે, અને બધા બરાબર જ છે. બધા પોતપોતાની રીતે બધા બરાબર છે. આવી મૂર્ખાઈ ભરી માન્યતાઓ કરવાવાળા ઘણા છે. મતાંતરમાં આ રીતે રહ્યા છે. જે અન્ય ધર્મોને, બધા ધર્મોને સમાન સમજે છે, જીનેશ્વર ભગવાન કથિત માર્ગની સાથે એ બધાને સરખા જે મૂલવે છે, એ બધા પણ એ રીતે જોઈએ તો એ મતાંતરમાં જ રહ્યા છે. કોઈ એક મતને વળગી રહ્યા છે, એ પણ મતાંતરમાં જ છે. જૈન દર્શનની અંદર કોઈ એક મત હોતો જ નથી, કેમ કે વસ્તુનું સ્વરૂપ જ અનેકાંત સ્વરૂપ છે. એક જ અપેક્ષાથી વાત કરવામાં આવતી જ નથી. અનેક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. વસ્તુના ધર્મ જ એવા અનંત ધર્મ છે, તો પછી એને જુદી જુદી અપેક્ષાથી જ્યારે સમજાવવામાં આવે તો અનેકાંત દ્વારા જ વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરી શકાય. અને જૈન દર્શનમાં જેનું અનેકાંત સ્વરૂપ છે, એટલે એમાં કોઈ બીજા મતાંતર હોતા નથી, કોઈ વિરોધાભાસ પણ હોતા નથી. એટલે એ એક જૈન મત અથવા તો જીનેશ્વર ભગવાનનો મત છે, એ જ પૂર્ણ સત્મત છે. એ સિવાય બીજા બધા મત જે છે તે ખોટા છે, એકાંતે છે, ત્યાં કાંઈ ધર્મ નથી. એટલે એ બધાને પણ છોડવા જેવા છે. અને બીજી આ વિશ્વાસઘાત, અસત વચન વગેરેની જે વાત કરી છે, એ બધું છોડવા જેવું છે. એટલે કે છે કે એવા જ્ઞાની પુરુષનો સમાગમ કરી અને એમને જે શિક્ષાબોધ આપ્યો હોય એને ગ્રહણ કરવો, અને એ ગ્રહણ કરવો એટલે એનો સ્વીકાર કરવો, જેથી કરીને પોતાને આવા કદાગ્રહ, મતાંતર, વિશ્વાસઘાત, અસત વચન એ આદિનો તિરસ્કાર થાય. અર્થાત તેને ગ્રહણ કરવા નહીં, આ બધાને ગ્રહણ કરવાની. મતનો આગ્રહ મૂકી દેવો, ફરીથી પાછું કહે છે, મતનો આગ્રહ મૂકી દેવો. આ જીવને રખડવાનું થયું હોય તો મતના આગ્રહને કારણે, મતાગ્રહને કારણે, અમારો મત સાચો, અમારો સંપ્રદાય સાચો, એને કારણે જ આ જીવને રખડવાનું થયું છે. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્માનો ધર્મ કોઈ મતમાં નથી, આત્માનો ધર્મ આત્મામાં છે. અને આ વાત જીનવાણીમાં આવે છે કે ધર્મ કોને કહીએ, ખૂબ સમજાવ્યા પછીથી એમ કહે છે કે આ જે કહેવામાં આવ્યું એ તો બધું દ્રવ્યશ્રુત છે, અને એને તું સમજી અને ભાવશ્રુત પ્રગટ કરે તો તને ધર્મ છે. ગણધર ભગવાને 12 અંગ 14 પૂર્વની જે રચના કરી, એટલી બધી રચના કરી છતાં પણ છેવટે વાત તો એ કરી કે આ બધું તું સમજ્યો, છતાંય હજી તું ધર્મમાં નથી. તો આ બધું સમજે છતાં પણ જ્યારે તું એને આત્મસાત કરે અને અનુભવ કરે, કેમ કે આત્માનો ધર્મ આત્મામાં છે, ધર્મ બહારમાં નથી. આ તો ધર્મ સંબંધીની માહિતી છે. જીનેશ્વર ભગવાને આપણને જે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન આપણને થયું એમ ક્યારે કહી શકાય? એ જ્ઞાન આપણને થયું એમ ક્યારે કહી શકાય કે જ્યારે આપણે એવું જ આત્મામાં જઈ અને જ્ઞાન પ્રગટ કરીએ ત્યારે આપણને જ્ઞાન થયું એમ કહેવાય. બાકી માહિતીને યાદ રાખી લઈએ, એના વિશ્લેષણો કરીએ, એને વાણીમાં બોલીએ એટલે કઈ ધર્મ થતો નથી. ખરેખર ધર્મ, આત્માનો ધર્મ આત્માને વિશે જ છે. અને ધર્મ શું છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એની પ્રાપ્તિ, એની પ્રગટતા, એ જ ધર્મ છે. તો એ ધર્મ આત્માને વિશે થાય કે બહારમાં ક્યાંય થાય, કોઈ ક્રિયાકાંડમાં ધર્મ થતો નથી. અને કઈ આ વાંચન વગેરે કરી અને એને યાદ રાખી લઈએ, ગોખી નાખીએ પેટા વિભાગ સહિત, એટલે કઈ ધર્મ થઈ જાય છે, એમ નથી. આત્માનો ધર્મ આત્મામાં છે, સ્વરૂપમાં જ ધર્મ છે, બીજે બહાર ક્યાંય ધર્મ નથી. પૂજા, ભક્તિ, વિનય આ બધું આવડે, ઘણી બધી પૂજા મોઢે આવડતી હોય, કેટલા બધા સ્વાધ્યાય કર્યા હોય, એટલે કેટલાય વચનામૃત પણ યાદ રહી ગયા હોય, કેટલી રીતે ન્યાય સમજાયા હોય, એટલે અનેક વિવક્ષા ભેદ પણ આપણે સમજી શકતા હોઈએ, અને અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે બીજાને સમજાવી પણ શકતા હોઈએ. આ બધું હોય છતાંય ધર્મ ન હોય, કેમ કે આત્મામાં ગયા વિના ધર્મ થતો જ નથી. સ્વરૂપનો અનુભવ નથી થયો ત્યાં સુધી કોઈ ધર્મ નથી. આત્માનો ધર્મ આત્માને વિશે હોય, બહારમાં હોય નહીં. એક વાક્યમાં કૃપાળુદેવે જે કહેવું છે એ બધું કહી દીધું છે.
આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ, જેમણે એવા પોતાના સ્વરૂપને અનુભવ્યું છે, એવા એમણે આત્મત્વ પ્રાપ્ત, પોતાનું જે સ્વરૂપ છે, આત્માનું જે સત્વ, એ એમણે પ્રાપ્ત કર્યું છે, એવા પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. એવો ધર્મ એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારું રૂપ હોય છે. છતાંય એ પોતે કરવું પડે, એ કંઈ કરાવી દે છે એમ નથી. એવો માર્ગ છે. એમાં સાચો માર્ગ શું છે એટલું જ અહીંયા બતાવ્યું છે. આત્માનો ધર્મ આત્મામાં છે, અને એ ધર્મ કોણ પ્રકાશી શકે કે જેણે એવો ધર્મ પોતે પ્રગટ કર્યો છે, એ જ પ્રકાશી શકે. એટલે એવા આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ છે, એ જ સત્ય ધર્મ છે, અને એ જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારો માર્ગ છે. એટલે આત્મતા માર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. બાકીના માર્ગના મતમાં પડવું નહીં, ચોખ્ખી વાત લખી છે. છતાંય અન્ય મતમાં લોકો કેમ પડે છે એ સમજ નથી પડતી. કૃપાળુદેવના ભક્ત કેવડાવે પોતાને કે અમે કૃપાળુદેવમાં જ માનીએ, કૃપાળુદેવની વાતને માનીએ, અને છતાંય બીજા અન્ય મતમાં પડ્યા છે. અન્ય મતના શાસ્ત્રો વાંચતા હોય છે. જો અહીંયા તો સ્પષ્ટ કહ્યું છે, બાકીના માર્ગના મતમાં પડવું નહીં. મતનો આગ્રહ મૂકી દેવો, અને પાછું અહીંયા એમ પણ વધારે સ્પષ્ટ કરે છે કે બાકીના માર્ગના મતમાં પડવું નહીં. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય. કેટલી બધી સ્પષ્ટ વાત કરી છે. ત્રીજું, આટલું થતા છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્ર મતાંતર આદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. બહુ કડક વાત કરી દીધી છે, પણ કડક વાત એ યથાસ્થાને કરી છે. કૃપાળુદેવ કહે છે કે તું છૂટવાની આશા મૂકી દે. જો તને હજી પણ કદાગ્ર અને મતાંતરનો દોષ હોય તો તું હજી કદાગ્રમાં પડ્યો હોય, ખોટા આગ્રહમાં પડ્યો હોય, જે દિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ કહ્યું છે એના કરતા બીજી વિપરીત વાતનો તને આગ્રહ રહેતો હોય, અન્ય મતની વાતનો આગ્રહ રહેતો હોય, જે ભગવાનની વાણી નથી એનો તું હજી આગ્રહ કરતો હોય તો એ કદાગ્રહ છે. દિનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંય પરમ સત્ય નથી, ને છતાંય બીજા લોકોએ અનેક પ્રકારે જે વાત કરી છે, અનેક મતની અંદર, એનો પણ તું હજી આગ્રહ રાખતો હોય કે ના અહીંયા પણ બરાબર છે, અહીંયા પણ આમ છે. જો એમાં પણ એવો જ અર્થ નીકળે છે. આવું જે તું લઈને બેઠો હોય છે તેનો અર્થ એ છે કે તને કદાગ્રહ છે. ભગવાનની વાણી પ્રાપ્ત થયા પછી, દિનેશ્વર ભગવાનની વાણી પ્રાપ્ત થયા પછી પ્રભુ તને કેમ બીજે રસ પડે છે, અને બીજી વાતને તું સુપરા જસ્ટિફાય કરવા માંગી રહ્યો છે. ચોખ્ખું કૃપાળુદેવે કહ્યું છે, અને છતાંય કેમ? એ બધા મત જે છે એ અધૂરા છે. એમાં એક અપેક્ષાએ વાત જે છે એટલી એમણે પકડી લીધી છે, અને એકાંતે વસ્તુનું સ્વરૂપ છે. એટલે એક અપેક્ષાએ વાત સાચી હશે અને તું એમાં ભોળવાઈ જાય છે. એની સાથે બીજી અપેક્ષાથી તો વિચાર કરતા જ નથી. કોઈ આત્માને નિત્ય માને છે અને કોઈ આત્માને અનિત્ય માને છે, પણ એક જ રીતે. એમ નથી કે કોઈ અપેક્ષા એ નિત્ય છે અને કોઈ અપેક્ષા અનિત્ય છે. એવું તો કોઈ માનતા નથી. એક મતવાળા પર્યાયને માનતા નથી, બીજા મતવાળા એવા છે, બુદ્ધ મતવાળા, એ દ્રવ્યને માનતા નથી, બધું પર્યાય, બધું જ પર્યાય રૂપ માને છે. અને વેદાંતમાં પર્યાયને માનતા નથી. એટલે ભાઈ એક વાત સાચી છે, પણ એમ એક વાતને સાચી લેતા એકાંત થી વસ્તુ સ્વરૂપને ગ્રહણ કરવામાં આવે એટલે પછી શું થાય? એટલે વસ્તુ સ્વરૂપ મિથ્યાત્વ ઠરે. એટલે એ બધું છોડી દે. એ મતમાં તારે પડવાની જરૂર નથી. નકામાનો તું તારો એમાં વ્યર્થ સમય વિતાવે છે. પછી ગમે તેણે લખ્યું હોય, ગમે તેણે એ શાસ્ત્ર લખ્યું હોય, એ બીજા મતના બહુ મોટા માણસ કહેવાતા હોય, તે છતાં પણ જિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એનો સ્વીકાર કરી અને એ બીજા શાસ્ત્ર ને બીજાના અભ્યાસ ને બીજાની વાત ને બીજાના મતમાં જો તારે કલ્યાણ કરવું હોય તો જઈશ નહીં. અને જો તું હજી એને છોડતો નથી તો એ કદાગ્રહ છે. તો એ તારો કદાગ્રહ છે. એ મિથ્યા આગ્રહ છે, કદાગ્રહ છે. કેમ કે છે? શું કહે છે કૃપાળુદેવ?
કે આટલું થતા છતાં, એટલે બીજામાં જે વાત બતાવી એ બધી વાત, સત્પુરુષની વાત, સત્પુરુષનો ઉપદેશેલો શિક્ષાબોધ એને ગ્રહણ કરવાની વાત, એ બધી વાત કરી ને પછી કહે છે કે એ બધું તે કર્યું હોય છતાંય જો તને આટલું થતા છતાં જો એવો સત્સંગ કર્યા છતાં પણ જો તને કદાગ્ર છૂટતો ન હોય, મત મતાંતરનો દોષ રહ્યા કરતો હોય તો સમજી લેવું કે તું છૂટવાનો નથી. બહુ સ્પષ્ટ શબ્દોમાં તો કહ્યું છે. આટલું થતા છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્ર મત મતાંતર આદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. કોઈ મતમાં તું નથી પ્રભુ, તું જીનેશ્વર ભગવાનના મતમાં જ છે, બીજા કોઈ મતમાં છે જ નહીં. જીનેશ્વર ભગવાનનો મત તો કેવો છે? જીનેશ્વર ભગવાનનો મત તો અનેકાંત સ્વરૂપ છે. તેમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એને ધર્મ નથી કહેતા. જીનેશ્વર ભગવાનની વાણી છે એને દ્રવ્યશ્રુત કહે છે, અને જીવે પોતાનો ધર્મ પોતાને વિશે પ્રગટ કરવાનો છે, એવું ભાવશ્રુત પ્રગટ કરવાનું છે. એમ આત્માનો ધર્મ આત્મામાં છે. આટલી બધી વાત જીનેશ્વર ભગવાનની વાણીમાં આવે. જીનેશ્વર ભગવાન એમ નથી કહેતા કે અમે કહીએ છીએ માટે તું સ્વીકાર કરજે. માત્ર એમાં ઉપદેશ આપવામાં આવ્યો છે કેવી રીતે ધર્મ પ્રગટ કરવો, પણ એ જીવે પોતે કરવાનો છે. કોઈના આશીર્વાદથી કે વાસ્કેપ નાખવાથી કે સ્પર્શ કરવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી. અહીંયા આગળ કહે છે કે અને છૂટવાની, અહીંયા ત્રીજા મેં એમ કહ્યું ને કે જો તને હજી કદાગ્ર મત મતાંતર આદિ દોષ હોય તો તારે છૂટવાની આશા મૂકી દેવી. અને પછી આગળ કહે છે કે અમે પોતે કોઈને આદેશ વાત એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછો તો પણ એ તે સ્મૃતિમાં હોય છે. અમારા સંઘમાં આવેલા કોઈ જીવને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તો કે આમ કરો, માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું હશે. બળદેવે કેટલી સરસ વાત મૂકી છે. કેમ કે જે સદગુરુ નથી ને, જે કુગુરુ છે ને, એને હંમેશા એમ હોય કે અમે કહીએ એમ જ કરવાનું, અમે કહીએ એમ જ તારે કરવું પડે તો જ તું અમારો શિષ્ય, નહીતર નહીં, નહીતર તું ચાલ્યો જાય અહીંથી. આવું કુગુરુને હોય, સદગુરુને હોય નહીં. સદગુરુ તો સાચો માર્ગ બતાવે ને પછી શિષ્યને સમજવું હોય તો સમજે, ન સમજવું હોય તો ન સમજે. એ બધું શિષ્યની યોગ્યતા ઉપર છે. સાચો શિષ્ય તો એ જ છે કે જે સદગુરુને જાણી અને એમની વાતને સમજી અને સ્વીકારે. પણ સદગુરુ એવો એને ક્યારેય એવો આગ્રહ કરતા જ નથી હોતા કે તારે આમ જ કરવું પડશે, ને તો જા અહીંથી ચાલ્યો જા કે આમ. કેમ કે જાણે છે કે જીવનું સ્વરૂપ એવું છે કે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી છે, અને એ જ્ઞાન કરવાનો જ છે. એનો સમય થશે, તેની યોગ્યતા થશે ત્યારે એ કરી લેશે. કોઈના કહેવાથી કરે છે એમ તો બનતું જ નથી. એવું હોત તો જીનેશ્વર ભગવાનની વાણી સાંભળીને સમોસરણમાં બધા જીવોને જ્ઞાન થઈ જવું જોઈતું હતું, પણ એમ થયું નથી. એટલે સદગુરુ તો સમજે છે. સદગુરુ તો પોતાની જે દશા છે એ દશામાં જ રહ્યા છે. એટલે કે સદગુરુ પોતે મોક્ષ માર્ગની સાધનામાં છે તો મોક્ષ માર્ગને જ સાધી રહ્યા છે. દરેક સમય પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી રહ્યા છે અને કરુણા કરીને વાત કરે છે. પણ એમ ક્યારેય એવો આગ્રહ રાખતા નથી કે આમ જ તારે કરવાનું, આમ જ વર્તો, એવો આગ્રહ એને હોતો નથી. એ જ વાત કૃપાળુ દેવે પણ લખી છે કે અમે પણ એવું ક્યારેય કોઈને જણાવ્યું નથી કે આમ જ વર્તો કે આમ કરવું. માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું છે કે જીનેશ્વર ભગવાનના માર્ગમાં જે આવ્યો છે એને શું બોધ હોવો જોઈએ તો એ બોધ આપ્યો છે. એ કઈ પોતાના ઘરની વાત કરી છે એમ નથી. એવું જ જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં પ્રકાશ્યું છે, એ એમણે આત્મસાત કર્યું છે, અનુભવ્યું છે, એટલે એવું એમણે શિક્ષાબોધ તરીકે જણાવ્યું છે. ચોથું, અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશ વાત કરતા વાણી પાછી ખેંચાઈ જાય છે. એટલે કે આમ કરો આમ કરો એવી ઉપદેશ વાત કૃપાળુદેવ કરતા જ નથી. પોતાની દશાની વાત લખી છે કે અમે આમ શિક્ષાબોધ તરીકે વાત દર્શાવીએ છીએ, પરંતુ અમે ક્યારેય એમ કહેતા જ નથી કે આમ કરો આમ કરો, તમે અમારા શિષ્ય બનીને આમ કરો, એવી વાત ક્યારેય કરી નથી એમણે. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશ વાત કરતા વાણી પાછી ખેંચાઈ જાય છે.
સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે, અને ઉપદેશ વાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવો ઉદય નથી. જો મહાપુરુષોની નમ્રતા કેટલી હોય! મહાપુરુષો ક્યારેય એવી રીતે વાત કરતા જ નથી હોતા. જે વાત કરે છે તે કઈ રીતે વાત કરે છે? માર્ગ દર્શાવે છે, સત્ય શું છે તે જણાવે છે, સાથે રહેલું જે વિપરીત માન્યતા અને અસત્ય શું છે એ પણ દર્શાવે છે, અને એમ કહે છે કે આ ઉપદેશ જે છે એમાં સત્ય વાતનો સ્વીકાર કરવો જોઈએ. આ સત્ય વાત છે. જીનેશ્વર ભગવાનના માર્ગમાં આ પ્રમાણે સત્ય વાત આવી છે એમ ઉપદેશ વાત કરે છે. પણ એમ નહીં કે અમે આમ કહીએ છીએ માટે તું આમ કર, એવી વાત હોતી નથી. એટલે એવી વાત કહેતા કહે છે કે અમને વાણી અમારી ખેંચાઈ જાય છે, પાછી ખેંચાઈ જાય છે એમ લાગે છે. આમાં એક સંકેત આપ્યો છે કે ખરેખર તો એવી વાણી સહજ રીતે તો જેને પૂર્ણ જ્ઞાન થયું છે એમના દ્વારા જ નીકળે, અને એમના દ્વારા નીકળી હોય એ જ પ્રાપ્ત કરવા યોગ્ય હોય. એટલે જીનેશ્વર ભગવાનની વાણી એ સ્વયં એવી રીતે નીકળે છે, અને ગણધર ભગવાન એમાંથી જે રચના કરે છે એ આપણા સુધી પહોંચે છે. 5મું, પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. અને પછી ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. વાત એમ સમજાવી છે કે પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કઈ જીવનો દોષ જાય નહીં. જો વાત સાચી પ્રાપ્ત થાય અને દોષ જવો એ બેમાં ઘણો ફેર છે. સત્ય પ્રાપ્ત થાય, સત્ય સમજાય પણ ખરું, પણ સત્યનો સ્વીકાર થવો એ જુદી વાત છે. સત્યના સ્વીકારમાં પુરુષાર્થ છે. સત્યના સ્વીકારમાં પુરુષાર્થ છે. સત્ય વાત સાંભળવા મળી છે એ પુણ્યનો ઉદય છે. સત્ય વાત સમજાય છે એ પણ એમ સમજવું કે પોતાને એટલો પુણ્યનો ઉદય છે એટલે સમજાય છે. હવે પુરુષાર્થ શરૂ થાય છે. ત્યાં સુધી તો પુણ્યનો ઉદય છે એટલે પોતાને સત્યવાદ પ્રાપ્ત થઈ અને એટલી બુદ્ધિ મળી છે એટલે એ સમજાય. એ સમજાયા પછીથી એનો સ્વીકાર થવો એ પર્યાય, વર્તમાન પર્યાયની અંદર આ પર્યાયમાં એ વાતનો સ્વીકાર થવો એ જ પુરુષાર્થ છે. એ સ્વીકાર નથી થતો, સમજાય છે અને પ્રાપ્ત થાય છે. એમાં આપણને પ્રાપ્ત થઈ અને એટલી બુદ્ધિ મળી એટલે આપણે એને સમજ્યા. ત્યાં સુધી તો પુણ્યનો ઉદય જ છે, બીજું કાંઈ નથી. પણ હવે એ સમજ્યા પછી જો એનો સ્વીકાર થાય તો પુરુષાર્થ કહેવાય, અને એવો પુરુષાર્થ થાય તો દોષ ટળે. એટલે કે છે કે એ મહાપુરુષોએ જે વાણી પ્રગટ કરી, અને મહાપુરુષોએ એટલે કે જ્ઞાની પુરુષોએ શાસ્ત્ર દ્વારા પણ આપણને વાત આપી. આ બધું હોવા છતાં પણ એથી કઈ જીવનો દોષ ચાલ્યો જાય નહીં. એ વાંચે સમજે તોય કઈ દોષ જાય એમ નથી. દોષ ક્યારે જાય? એ વાત સત્યવાતનો સ્વીકાર થાય એટલે આપોઆપ દોષ ટળી જાય. સત્યવાતનો સ્વીકાર થાય કે આ વાત મને હોય નહીં, હું શુદ્ધ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, મને આ વિકલ્પો હોય નહીં, આવા વિચારો મને હોય નહીં, આવું મારું પરિણમન હોય નહીં, એમ અંતરમાં એવું ઉગી નીકળે તો એને દોષ ટાળવાનો પુરુષાર્થ થાય ને દોષ ટળે. એટલે દોષ ટાળવા માટે થઈ અને એ સત્ય પોતાને પ્રાપ્ત થયું હોય એ કાર્યકારી પોતાના પુરુષાર્થથી થાય, એ વિના થાય નહીં. એટલે એવો પુરુષાર્થ એને કરવો પડે. એટલે એક વાત એમાં સાથે એ રીતે લીધી છે કે એટલે કે અત્યારે જીવમાં માન હોય, માન કસાય પોતતો હોય, તો પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓની વાત એનો એ માન કસાય જે છે એ કઈ ચાલ્યો જાય, એ દોષ ચાલ્યો જાય એમ બને નહીં.
પરંતુ અત્યારે એ પુરુષાર્થ કરે છે તો એ વખતે પ્રત્યક્ષ જ્ઞાની છે એ એમાં નિમિત્ત કારણ થાય. એટલે કે છે કે પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જો કાઢી શકે એમ નહીં, કઢાવી શકે એટલે કાઢવાનો તો પોતે છે અને જણાવે એટલી એમની કરુણા. ભાઈ આ તને આવો માન કસાય પૂછાઈ રહ્યો છે અને એ છોડવા લાયક છે એમ જણાવીને કઢાવી શકે. પણ છતાંય જીવને કાઢવો કે ન કાઢવો, એ દોષને દૂર કરવો કે ન કરવો, એ તો એનો પોતાનો પુરુષાર્થ છે. અત્યારે વર્તમાનમાં આ વાક્યનો અર્થ ઘણા એમ કરે કે જો અત્યારે પ્રત્યક્ષ ગુરુ હોવા જોઈએ, પ્રત્યક્ષ ગુરુ હોય તો આપણા દોષ ટળી જાય. આપણા દોષ ટળે જ નહીં. આપણા દોષ ક્યારે ટળે કે આપણે ટાળવા માંગીએ તો ટળે. અને ટળે તો એમ કહેવાય કે વર્તમાનમાં જે પ્રત્યક્ષ ગુરુ જે હતા એ નિમિત્ત કારણ કહેવાય. બાકી કઈ ગુરુ કોઈ રીતે આપણને કઈ વાસ્કેપ નાખીને કે કઈક સ્પર્શ કરીને કે કોઈ એવા આશીર્વાદ આપીને આપણા દોષને દૂર કરી નાખે, આપણામાં રહેલી મલિનતાને દૂર કરી નાખે, એમ બનતું જ નથી. આ જે વાત કહેવામાં આવી હોય અને જે અપેક્ષાથી કહેવામાં આવી હોય એ રીતે સમજવી જોઈએ. ના વ્યવહારને ના કથન છે. દોષ તો પોતે જાતે જ કાઢે છે. દોષ કઈ મહાપુરુષ કઢાવી દે એમ બને નહીં. સાક્ષાત તીર્થંકર ભગવાનના સમુદ્રમાં બેઠા હોય તો દોષ ટળતા નથી, તો પછી બીજાની તો ક્યાં વાત રહી. જ્ઞાની પુરુષ ગમે તેટલા જ્ઞાની હોય તે છતાંય એ આપણને અંગુલી નિર્દેશન કરે. પછી એ રસ્તે ચાલવાનું તો આપણે છે ને. એ બિરાજમાન હોય તો પણ આપણને અંગુલી નિર્દેશન કરે. એટલે કે આ તારો દોષ છે, આ માયા છે, અથવા આ કપટ છે, અથવા તો આ તારો મોહ છે, અથવા આ તારો રાગ છે, કે આમાં તું માન કસાય પોષી રહ્યો છે, આ તારો દોષ છે, આ કસાય તને શોભે નહીં, એટલું જણાવી શકે, દર્શાવી શકે. પણ છતાંય કાઢવાના તો પોતાને છે ને. એટલે અહીંયા એનો અર્થ એમ નથી થતો કે કઢાવી નાખે, એમ નહીં. એ કાઢવા માટે નિર્દેશ આપી શકે. એટલે એ અપેક્ષાથી આ વાત કહેવામાં આવી છે. આ જે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ જે દૂરનો ક્ષીર સમુદ્ર હોય એ અત્યારે અહીંયા જેને તૃષા લાગી હોય એટલે એને કામમાં આવતો નથી. ભલે ને દૂર રહ્યો છે એટલે ગમે તેટલું ક્ષીર સમુદ્ર એટલે એનું પાણી દૂધ જેવું છે, બરાબર છે, મીઠું છે બધું, પણ અહીંયા શું કામનું? અહીંયા જે હોય એ જ આપણને કાર્યકારી થાય ને. એટલે અહીંયા એક પાણીનો લોટો ભરેલો હોય, એક કળશ ભરેલો હોય, એનાથી પાણીની તૃષા છે. ઉદાહરણ આપી અને એમ સમજાવ્યું કે પ્રત્યક્ષ ગુરુનું મહાત્મા સમજાવ્યું કે પ્રત્યક્ષ ગુરુ હોય તો તમારા દોષ બતાવે. પ્રત્યક્ષ ગુરુ હોય તો તમારા દોષ બતાવે. છતાંય એમ અર્થ ન કરવો એનો કે એ ગુરુ આપણા દોષ કાઢી શકે, એમ અર્થ ન થાય. પોતે પોતાના પુરુષાર્થથી દોષ કાઢવાના છે અને દોષ કઈ બહારમાં નીકળે છે એમ નથી. દોષ તો અંતરંગમાં કાઢવાના છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને જેને અનુભવ થયો છે એને પછી આપોઆપ પછી એ જ રીતે વિચારણા ચાલ્યા કરે અને દોષ ટળે છે. મૂળ વાત તો એ છે. છઠ્ઠું, જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી, કે યોગથી, કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. કેટલાય લોકો અભિમાનમાં હોય, માન કસાય એટલો બધો પૂછતા હોય કે અમને આવડે છે, થોડોક શાસ્ત્રનો ક્યાંકથી કાંઈક કોઈક રીતે અભ્યાસ કર્યો હોય, તો એવા સદગુરુ જે છે એની આજ્ઞાએ ચાલતા નથી. અથવા તો સદગુરુ જે વાત કહેતા હોય એને સમજતા નથી ને એમ સમજે કે અમને બધી ખબર પડે છે. એટલે પોતાની મતિ કલ્પનાથી એ આ બધા પ્રયોગો કરતા હોય છે. જે પોતાની કલ્પનાથી એમ માને કે ધ્યાન થાય અને પછી ધ્યાન કરવા બેસી જાય. હમણાં જ આપણે ધ્યાન વિશેની એક વાત લીધી હતી. ગુરુદેવે જે કહ્યું હતું કે આવી રીતે 1,00,000 વખત ઓમ ઓમ કરે, કે 1,00,000 વખત હરિયંત કરે, કે 1,00,000 વખત સિદ્ધ કરે તોય કંઈ થાય નહીં. આ વાત ગુરુદેવના પ્રવચનમાં આવી અને એ વખતે આપણે સમજ્યા હતા કે વસ્તુ સ્વરૂપને સમજ્યો જ નથી તો ક્યાંથી ધર્મ થવાનો? પોતાની મતિ કલ્પના અહીંયા બેસી જાય તો કઈ ધર્મ થતો નથી. એટલે એમ કઈ ધ્યાન પણ થતું નથી અને એવો સમાધિનો યોગ કે એ પણ કઈ થતું નથી. એ વાત અહીંયા તો કરી છે.
જીવનું કલ્યાણ તો એ જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. એટલે કે જો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ હોય તો એ જાણે છે, અને એની પાસે જઈએ તો એ આપણને આપણો દોષ પણ બતાવે અને સાચો માર્ગ પણ બતાવે. એની ભૂમિકા અનુસાર એનો સાચો માર્ગ પણ બતાવે. એટલે જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. જો પરમ સત્સંગે કરીને સમજી શકાય છે એનો અર્થ એ છે કે તમને પહેલા જ્ઞાની પુરુષનો નિર્ણય થવો જોઈએ, અને પછી જ્ઞાની પુરુષની બધી વાતમાં વિશ્વાસ આવવો જોઈએ. પછી જ્ઞાની પુરુષની વાતમાં એને તમે રેફરન્સ તરીકે લો એમ ન ચાલે. કેટલાય લોકો અત્યારે આપણે વાત કરીએ કે ગુરુદેવે આ રીતે સમજાવ્યું છે, આ રીતે સમજાવ્યું છે, પણ સંપ્રદાયની ઘણાને બુદ્ધિ છે તો એ લોકો એમ લઈને બેઠા છે કે અમારે ત્યાં પણ આ વાત છે, અમારે ત્યાં પણ આ વાત છે, અને પછી ગુરુદેવની વાત જે છે એને માત્ર રેફરન્સ તરીકે રાખે છે, એને કાંઈ લાભ થતો નથી. એટલે પરમ સત્સંગનો અર્થ જ એ થાય છે કે પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ એ વાતનો. અને એમાં જો પ્રત્યક્ષ ગુરુ હોય, આવા કૃપાળુદેવ જેવા કે ગુરુદેવ જેવા હોય, તો પછી વિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ એમની વાતમાં. વિશ્વાસ હોય અને શ્રદ્ધા પણ એવી હોય, ભલે પોતાને અનુભવ ના હોય પણ સદગુરુનો અનુભવ જે છે એ સત્ય છે, એટલે એવો અનુભવ મને થશે એવા પૂર્ણ વિશ્વાસ રાખે, અને એ મને ગેરમાર્ગે દોરે જ નહીં એવી શ્રદ્ધા, એ સહિત એ માર્ગને અપનાવે તો એનું કલ્યાણ થાય. એટલે કે છે કે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. સત્સંગનો અર્થ આપણે ઘણી વાર કર્યો છે, ઘણી વાર કરતા રહ્યા છીએ. સત્સંગ એટલે જે પોતાનું આત્મા છે એની પ્રાપ્તિને અર્થે જે કંઈ છે એ બધો સંગ, તે સત્સંગ છે, એવી વાત છે, એવી વાણી છે, એવી વિચારણા છે, સત્સંગ છે. અને એવો સત્સંગ જેને આત્મજ્ઞાન થયું છે એના દ્વારા થઈ શકે, અથવા તો જાતે પણ એવો સત્સંગ પોતે કરી શકે છે, એવા શાસ્ત્ર, એવા જ્ઞાની પુરુષોની વાત વગેરે સાંભળીને. પણ એ પછીથી મૂળ વાત એ છે, એ માત્ર દ્રવ્યસૂત્રના અભ્યાસ તરીકે રહેવું ન જોઈએ. પછીથી એનો પ્રયોગ થવો જોઈએ અને એને આત્મસાત કરવાનો હોય. આત્મસાત કરે તો પછીથી પ્રયોગ થાય, અને પ્રયોગ થાય તો અનુભવ થાય, એ કરવાનું હોય છે. એવો પ્રયોગ કરવા માટે કેટલીક વખત એવું થતું હોય છે કે એ પોતાની મતિ કલ્પનાએ કાંઈ પણ કરતો હોય, અને જેમ શાસ્ત્રમાં કહેવાયું હોય, જ્ઞાની પુરુષે કહ્યું હોય એમ ન કરતો હોય, તો એને ખરેખર એ સત્સંગ કહેવાય નહીં. એટલે અહીંયા શબ્દ મૂક્યો છે પરમ સત્સંગ. પરમ સત્સંગનો અર્થ જ એ થાય છે કે જેમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે તેમ, અને સાક્ષાત પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ હોય તો એમની પાસે જઈ અને પોતાના જે દોષ છે એને કબૂલ્યા હોય તો એ માર્ગ બતાવે, અને એમ એને ખરેખર પરમ સત્સંગ થાય. તો કે છે કે એવા જ્ઞાની પુરુષના લક્ષમાં એ વાત તો હોય છે કે જીવનું કેવી રીતે કલ્યાણ થાય, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય માટે તેવા બીજા અન્ય વિકલ્પ કરવા મૂકી દેવા. જ્ઞાની પુરુષની વાતને સમજી શકાય છે, અને છેવટે સમજીને સ્વીકાર તો એને જ કરવો પડશે. જ્ઞાની પુરુષ કરાવી દે છે એમ કંઈ નથી લખ્યું અહીંયા. પરમ સત્સંગે કરી સમજી શકાય છે એટલે વિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક જ્ઞાનીની વાતને આપણે પકડીએ તો સમજી શકાય છે. છતાંય પ્રયોગ કરવો પડે, આપણે પુરુષાર્થ કરવો પડે આપણે. એટલે પોતાની મતિ કલ્પનાએ જે કંઈ વિકલ્પોમાં એને આમ કરી નાખવું, તેમ કરી નાખવું, તો એ બધું મૂકી દેવું એમ કે છે. માટે તેવા વિકલ્પ કરવા નહીં. કેવા વિકલ્પ? જીવે પોતાની કલ્પનાથી એ ધ્યાન, સમાધિ, યોગના જે વિકલ્પ કર્યા હોય એ બધા મૂકી દેવા. 7મું, જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલા શિક્ષાબોધ પરિણામ પામી સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્ર આદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. તમે એમ કહો કે અમે ગુરુદેવ ને માનીએ છીએ, કે અમે કૃપાળુદેવને માનીએ છીએ, બરાબર, અને અમને એ જ વાત છે. બીજા કોઈ સદગુરુ હોય એમની નિશ્રામાં તમે વારંવાર જતા હો અને તમે એમ કહેતા હો કે અમને આ જ વાત છે, અમે એમની વાતને સ્વીકારી છીએ, પરમ સત્ય જે કહે છે એ પ્રમાણે, અને છતાંય પછી બહાર તમને કોઈ પ્રકારે કદાગ્રહ હોય,
કદાગ્ર હોય કોઈ પણ મતનો કે કોઈ પણ બીજી વાતનો, તો કૃપાળુદેવ કહે છે કે એમ થશે બીજા તમારો જ નહીં પરંતુ તમે જેમને માનો છો, જેમાં તમે શ્રદ્ધા રાખો છો, એ બધાની નિંદા કરશે, એ બધાની નિંદા કરશે. અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં, એટલે કે બીજાને એની નિંદા કરવાનો પ્રસંગ આવે નહીં. તમારું એવું કંઈક વર્તન થાય અને તમે પાછા એમ કહેતા હો કે અમે તો માત્ર કૃપાળુદેવમાં જ માનીએ છીએ, તો પછી કૃપાળુદેવની વાતને કૃપાળુદેવ વિશે અને તમારા વિશે બધા વિશે અવર્ણવાદપણું બોલવાનો એટલે નિંદાનો પ્રસંગ બીજાઓને પ્રાપ્ત થઈ જાય. એટલે એવું ન થવું જોઈએ. જો ખરેખર તમે સત્સંગમાં ગયા હો, જેમના સત્સંગમાં જાઓ છો એવા સત્પુરુષ કે જે વાત કરી છે એ વાતને તમારે સમજી અને સ્વીકારવી જોઈએ અને તમારું વર્તન એવું જ થવું જોઈએ એમ કહેવાનું આખરે છે. શું કહે છે કે જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલા શિક્ષાબોધ પરિણામ પામી સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્ર તો છૂટી જવા જોઈએ, પછી કદાગ્ર રહેવો જોઈએ નહીં. મિથ્યા માન્યતાનો આગ્રહ રહેવો જોઈએ કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. આ દોષ છૂટી ગયા હોય તો પછી બીજાને આ જે સત્સંગ છે એના વિશે નિંદા કરવાનો પ્રસંગ આવે નહીં. 8. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ જીવે કરવું બાકી રાખ્યું છે. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ જીવે કરવું બાકી રાખ્યું છે. જ્ઞાની પુરુષે તો બધું કહ્યું છે, બરાબર જેમ છે તેમ કહ્યું છે, માર્ગ બરાબર બતાવ્યો છે, કેમ કે એ જ્ઞાની છે. જ્ઞાની છે એટલે એમને અનુભવ છે, જેને આત્માની અનુભૂતિ થઈ છે, જે એ માર્ગે ચાલ્યા છે, જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, જેમણે વિતરાગ માર્ગ પોતાને વિશે પ્રગટ કર્યો છે, જેને આત્મામાં ધર્મ માન્યો હતો અને એવો જ આત્મામાં એકાગ્રતા કરી અને ધર્મ, એવા જ્ઞાની પુરુષ કરુણા કરીને જયારે વાત કરતા હોય તો કાંઈ કોઈ વસ્તુને ગોપવે નહીં, છુપાવે નહીં. એમને અંતરમાં કરુણા થઈ છે માટે પ્રાપ્ત થયું છે ને એ રીતે પ્રવૃત્તિને પ્રગટ કરી શકો, પ્રાપ્ત કરી શકો. એટલે કાંઈ ગોપવે છે, છુપાવે છે એમ તો છે જ નહીં. એટલે કે છે કે જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું. એમણે તો કહ્યું જ છે પણ જીવે બાકી રાખ્યું છે. જીવે એમ કરતો નથી. એને જેટલી વાત ગમે છે એટલી વાતને યાદ રાખે છે અને એમ કહે છે કે મને સમજાઈ ગયું છે, સ્વીકાર નથી કરતો. એટલે એ પ્રમાણે કરતો નથી, એ પ્રમાણે વર્તતો નથી. એટલે કે છે કે જીવે કરવું બાકી રાખ્યું છે. શું કરવાનું? જ્ઞાની પુરુષે જેમ કહ્યું છે તેમ કરવાનું. જ્ઞાની પુરુષે એમ કહ્યું કે તું સ્વરૂપનો અનુભવ કર, તો સ્વરૂપનો અનુભવ કરવાનું એને બાકી રાખ્યું. ગુરુદેવના કેટલા પ્રવચન સાંભળ્યા? તો કે આટલા 1000 પ્રવચન સાંભળ્યા. તો ગુરુદેવે શું કહ્યું? તો કે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો અનુભવ કરવો. એ કર્યો? તો કે ના, એ નથી કર્યો. એમ નથી કરતા. ગુરુદેવે એમ કહ્યું કે આત્મા અનંત ગુણનો પિંડ છે, ભગવાન આત્મા છે, તો એનો સ્વીકાર થયો. ભગવાન આત્મા છે એવો સ્વીકાર થયો. પોતાનો આત્મા અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે તો એનો સ્વીકાર થાય તો એના પ્રત્યે અહોભાવ થાય. એના પ્રત્યે એવો અહોભાવ થાય કે એમાં પોતાને એનો આશ્રય કરવાનું મન થાય અને એ મલિન ન થાય એની સભાનતા વર્તા કરે. પોતાને વિભાવ ભાવ રૂપે થવાનું પછી થાય જ નહીં. ગુરુદેવે એમ કહ્યું કે ભગવાન આત્મા સિદ્ધ સમાન પૂર્ણ છે, પવિત્ર છે. જો આ વાત કહી છે તો એ વાતનો સ્વીકાર થયો તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરીને મારું સ્વરૂપ સિદ્ધ સમાન જ છે અને એમ કરીને સ્વરૂપનું લક્ષ કરે અને સ્વરૂપનું લક્ષ કરી અને આત્માની અનુભૂતિ થાય છે એ વાત એમણે કહી છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એવો અનુભવ થાય છે તો એનો સ્વીકાર કરીને એ પ્રયત્ન કરે. તો પછી 12મા પૂજા ભક્તિના ભાવ છે એને ધર્મ ન સમજે, એને શુભ ભાવ જ સમજે અને એને શીઘ્ર છોડી એને સ્વભાવ ભાવે થવાનો પ્રયત્ન કરે.
પણ એ તો કરતો નથી, એટલે એનો અર્થ શું થયો કે એને વાતને ભળી છે, સ્વીકાર કરી અને પ્રયોગમાં મૂકી જ નથી. કૃપાળદેવ કહે છે કે જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું, પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એવો યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે, તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે. પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી તો પણ તે જ વાંછા જો અસત્પુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે તે કરતા આનું ફળ જુદું થવાનો સંભવ છે. બીજી બે વાત સાથે કરી દીધી કે જ્ઞાની પુરુષનો યોગ થયો અને એ વાત સમજમાં આવી હોય એવું તો એવો પૂર્વના ઉદયને કારણે થાય છે. પછી પુરુષાર્થ એને કરવાનો છે, વર્તમાન તો એનો પુરુષાર્થ છે. એવા યોગ તો થાય, એવા સંયોગ તો પ્રાપ્ત થાય, જ્ઞાની પુરુષના સંયોગ પ્રાપ્ત થાય, એમની વાત પણ પ્રાપ્ત થાય, પુણ્યના ઉદય હોય તો થાય. એટલે કહે છે કે એવો યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે. ઉદય તો કર્મના ઉદય હોય ને, ઉદય શાનો હોય? કર્મનો ઉદય. તો પુણ્ય કર્મ જે છે, પૂર્વે એવા ભાવ કર્યા હતા, જીનવાણીનું મહાત્મા આવ્યું હતું, સદગુરુનું મહાત્મા ખૂબ આવ્યું હતું, તો આ ભાવમાં એવી જીનવાણી પ્રાપ્ત થાય, એવા સદગુરુનો યોગ, એમનો સમાગમ, એમની નિશ્રા પ્રાપ્ત થાય, એવો ઉદય વર્તતો હોય, એવું અત્યારે ઉદયમાં આવ્યું હોય, એવું બને છે. તો એવું ઉદયમાં આવ્યું હોય ત્યારે પોતે આ જે નથી કર્યું એ કરવાનું બાકી રાખ્યું છે એ કરી લેવું જોઈએ. એક વાત તો આ છે. એવું જયારે થયું છે તો હવે જ્ઞાની પુરુષે કહેવાનું તો કઈ બાકી રાખ્યું ન હોય. અત્યારે એવો ઉદય આવ્યો છે, જીનવાણી પ્રાપ્ત થઈ છે, અથવા તો એવા સદગુરુ પણ સાક્ષાત પ્રાપ્ત થયા છે, તો પછી હવે એ જ્ઞાની પુરુષે જે કહેવાનું તો એ કહી દીધું છે, તો એ જીવે રાખ્યું છે કરવાનું એ કરી લેવું જોઈએ. એક વાત એ છે. અને પછી કહે છે કે તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે. હવે ઈચ્છા રહિત કોઈ પણ જાતની મહાત્મા એ જે ઉદય વર્તમાનમાં આવ્યો છે ને જીનવાણી પ્રાપ્ત થઈ છે, મોક્ષનો માર્ગ પણ પ્રાપ્ત થયો છે, તો એમાં કોઈ પણ બીજી અન્ય ઈચ્છા વિના એ મહાત્માની ભક્તિ, એટલે કે એમણે જેમ કહ્યું છે તેમ તેની વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ એવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે. એટલે કે એમણે જે કહ્યું છે એ ભક્તિનો અર્થ અહીંયા શું થાય છે? એને ભજવું. તો ભજવું શું છે? તો મહાત્માએ જે વાત કરી છે એને ભજવું. મહાત્માની વાતને ભજવી એ ભક્તિ. કોઈ પણ બીજી અન્ય ઈચ્છા વાંછા કર્યા વિના, સારી ગતિ વગેરેની ઈચ્છા કર્યા વિના, દેવલોક મળે કે આ ભવને વિશે કંઈક બીજું પોતાને લક્ષ્મી વગેરે પ્રાપ્ત થાય, એવી કોઈ પણ જાતની અન્ય બીજી કોઈ પણ વાંછા વિના વાંછાએ રહિત મહાત્માની ભક્તિ એવો ઉદય આવ્યો છે, તો એ વખતે એવા મહાપુરુષ મળ્યા, એમની વાતનો સ્વીકાર કરવો અને એને ભજવી, એટલે એ મહાત્માની ભક્તિ થઈ. એવી મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે. મૂક્યો છે કલ્યાણકારક જ નીવડે, એમાં તો કોઈ શંકા નથી. એ માત્ર કલ્યાણકારક જ થાય છે. હવે પછી આગળ કહે છે કે પણ કોઈ વેળાએ તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ, એટલે મહાપુરુષ પ્રત્યે પણ એવો વિનય ભક્તિનો ભાવ આવ્યો હોય અને એમના પ્રત્યે એવો ભાવ થયો હોય અને એવી પ્રવૃત્તિ થઈ હોય એમના પ્રત્યે વિનયનો ભાવ વધારે, એવો ભાવ, એવી એમના પ્રત્યેની ભક્તિ થઈ હોય, તો કે છે કે એવી પ્રવૃત્તિ થઈ ચૂકી તો તે જ વાંછા જો અસત્પુરુષમાં કરી હોય અને જે ફળ થાય તેના કરતા આનું ફળ જુદું થવાનો સંભવ છે. એટલે કે એવી મહાત્મા પ્રત્યેની ભક્તિ થઈ હશે તો તમને પુણ્યનો બંધ પડશે, શુભભાવ થશે. અને એ જે શુભભાવ થશે એટલા માટે કહે છે કે જો એવી વાંછા અસત્પુરુષને પ્રત્યે કરી હોત, એમના પ્રત્યે વિનય કર્યો હોત કે એમની વાત સાચી છે એમ સ્વીકાર કર્યો હોત, એમના પ્રત્યે એવો ભાવ કર્યો હોત, તો શું ફળ આવત? પાપના બંધ પડત. એ બધો અશુભ ભાવ થાત.
તો એના કરતા આ જે મહાત્મા પ્રત્યે પણ જો તમને એવો વિનય વગેરેનો ભાવ થયો છે તો પણ એનું ફળ જુદું છે. કેમ કે છેવટે તો તમને મહાત્મા પ્રત્યે એ અપેક્ષાથી એવો ભાવ થયો છે, એમની ભક્તિનો ભાવ એવી રીતે થયો છે કે એ જે વાત કહી રહ્યા છે તે સત્ય કહી રહ્યા છે. એટલે એના ફળમાં શું આવે, પુણ્યનો બંધ છે તો ભવિષ્યમાં પણ ફરી પાછું તમને એ જીનવાણી કે મહાત્મા સત્પુરુષ એ પ્રાપ્ત થવાના પ્રસંગો પ્રાપ્ત થાય. પણ એને બદલે જો એવી જ વાંછા તમે અસત્પુરુષ પ્રત્યે કરી હોય, એવા અસદગુરુ પ્રત્યે કરી હોય થાય, પછી એવા જ પ્રાપ્ત થાય કે જેથી કરીને ભવિષ્યમાં જીનવાણી પ્રાપ્ત ન થાય, એવા સત્પુરુષ પ્રાપ્ત ન થાય, એમની નિશ્રા પ્રાપ્ત ન થાય. એટલે આમ એનું ફળ જુદું થવાનો સંભવ છે. પહેલું જે કહ્યું એમાં તો કલ્યાણ કેવી રીતે થાય છે એ વાત સ્પષ્ટ કરી દીધી કે જ્ઞાની પુરુષે કહેવાનું બાકી રાખ્યું નથી, પણ જીવે કરવાનું બાકી રાખ્યું છે એ બધું એ કરે. એટલે જ્ઞાની પુરુષોનો યોગ મળ્યો હોય, વર્તમાનમાં પુણ્યના ઉદય કરી અને જ્ઞાની પુરુષનો યોગ મળ્યો હોય, એમની એવી વાણી પ્રાપ્ત થઈ હોય, એ બધું ઉદયને કારણે પ્રાપ્ત થયું. તો એમાં કોઈ પણ જાતની બીજી ઈચ્છા રાખ્યા વિના પણ મહાત્માની ભક્તિ એટલે એમણે જે માર્ગ દર્શાવ્યો છે એ જ માર્ગને ભજવો, એટલે એ પ્રમાણે પ્રવર્તવું, તો એનાથી તો કલ્યાણ જ થાય. પણ એટલું એ નથી કરી શકતો જે વાત છે, છતાં એને મહાત્મા પ્રત્યે એવો ભાવ છે કે મહાત્મા જે કહે છે સાચું જ છે, પોતે નથી કરતો તો પણ એ પણ એને લાભદાયી થાય છે. કઈ અપેક્ષા એ વાત કરી છે કે બીજા અસત્પુરુષ જે છે એની વાતને સ્વીકારે અથવા એના પ્રત્યે એને માન હોય કે એના પ્રત્યે એવો ભાવ હોય ને જે ફળ પ્રાપ્ત થાય એના કરતા તો એમાં લાભ જ થાય છે. અને કે છે આગળ કે સત્પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિઃશંકપણું રહ્યું હોય તો તે કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. સાથે ઉમેર્યું છે કે એના કરતા જુદું ફળ તો આવે સત્પુરુષની ભક્તિને કારણે, પણ છતાં બીજું પણ એક સાથે એટલું જ છે કે એવા સત્પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિઃશંકપણું રહ્યું, કોઈ શંકા જ ન રહ્યું, બસ સત્પુરુષની વાતમાં શંકા બિલકુલ ન હોય, કાંઈ શંકા થતી જ ન હોય, એમને બતાવેલા માર્ગમાં કાંઈ જ શંકા ન હોય, તો એનો અર્થ એ થયો કે સત્પુરુષની વાત સત્ય છે. એટલે તમને સત્ય પ્રત્યેનો આગ્રહ છે, તમે સત્યને સ્વીકારો છો, ભલે પૂર્ણપણે નથી કરી શકતા, એટલે કે એને તમે પ્રયોગમાં નથી મૂકી શકતા, પણ છતાંય તમને સત્ય પ્રત્યેનો આદર થયો ને. સત્પુરુષ પ્રત્યે તેવા કાળમાં જો નિઃશંકપણું રહ્યું હોય એનો અર્થ જ એ થયો સત્પુરુષની વાતમાં તમને કોઈ શંકા પડતી જ નથી, એ બધું સત્ય જ કહે છે. તો બીજી રીતે કહીએ તો એમ પણ થયું કે તમને સત્ય જે છે સત્યનો એ રીતે આદર પણ છે, સત્ય તમને ગમે પણ છે. તો કહે છે કે તે કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. તમને એમના વિશે કાંઈ શંકા નથી, એમના વિશે પૂર્ણ વિશ્વાસ વર્તે છે, તો તમને એમના તરફથી જે કાંઈ સત્માર્ગ છે એ પ્રાપ્ત થાય. પણ એમાં તમે હજી આશંકા રાખતા હો, કોને ખબર એ કહે છે બરાબર છે કે સાચું હશે ખોટું હશે, જરાક બીજાને પૂછી જોઈએ, બીજો મત પણ જાણીએ, બીજેથી પણ જરાક જોઈએ. આવું જયારે થતું હોય ને ત્યારે ખરેખર એ સત્ય વાત કહેતા હોય ને તો એનો પણ તમને સ્વીકાર ન થાય. હજી વર્તમાનમાં ઘણા લોકોને એવું છે, આટલી કૃપાળુદેવની આવે છતાં બીજે એને ક્યાંકથી કંઈક વાંચી આવે. આ બધા લોકો કંઈક અહીંયાથી કે પતંજલિ પેલા વ્યાસ મુનિએ લખેલ ગીતામાંથી કે એમાંથી કે તેમાંથી, અરે ભાઈ આ તને આટલો વિશ્વાસ નથી આવતો, તને હજી શંકા પડે છે, એટલે બીજે જાય એનો અર્થ જ છે કે પછી આ વાત ક્યાંથી એને ચડવાની, આ જીનવાણી એને કઈ ચડવાની નથી, એને જીનવાણી પ્રાપ્ત થવાની નથી. તમને જીનવાણીમાં 100% વિશ્વાસ નથી અને તમે બીજે ક્યાંક હજી બીજું ક્રિશ્ચિયાનિટીમાં જાય, એનો કંઈક અભ્યાસ કરી આવે, આમ કરી આવે, તેમ કરી આવે, એનો અર્થ જ એ થયો કે તમને હજી શંકા છે. જીનવાણીમાં શંકા જેને પડે છે અને બીજા મતમાં જાય છે એને પછી આ જીનવાણી ક્યાંથી પ્રાપ્ત થાય? 100% એનો વિશ્વાસ હોવો જોઈએ, જીનવાણીના કહેનારા પ્રત્યે પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. એવા સત્પુરુષ પ્રત્યે નિઃશંકપણું હોય તો એમની વાત જે છે એનો સ્વીકાર થાય અને તો એ પોતાને કલ્યાણનું કારણ થાય, સત્માર્ગની પ્રાપ્તિ થઈ શકે. અને કહે છે કે એક પ્રકારે અમને પોતાને એ માટે બહુ સોચ રહેતો હતો, પણ તેનું કલ્યાણ વિચારીને સોચ વિસ્મરણ કર્યો છે. હવે એમને તો કોઈ એ બાબતમાં હવે વિચાર થતો જ નથી કે સત્પુરુષનો માર્ગ જે છે તે બરાબર છે, શંકા કરવાની. અને અમને પહેલા બીજું કંઈ પણ વિચાર આવતા હતા, વિચાર જે કંઈ થતો હતો
એ બધું મૂકી દીધો છે. એક પ્રકારે અમને પોતાને માટે બહુ શોધ રહેતો હતો, એક પ્રકારે કરી વાત કરી છે, પણ તેનું કલ્યાણ વિચારીને કે ભાઈ આ જ માર્ગ છે, મુક્તિનો માર્ગ આ છે ને જીનેશ્વર કથિત માર્ગ સિવાય બીજું કોઈ કલ્યાણનું કારણ છે જ નહીં, એમ કરી અને પછી બીજા મતને એમને છોડી દીધા છે. બીજા મતની વાતે પછી રહી નથી, જો વિચારવાનું પણ વાત રહી નહીં. એટલે કેટલાય લોકો કંઈક બીજા અન્ય મતની બધી વાત કરતા હોય, ગાંધીજીએ પણ વાત કરી, બીજાએ પણ ઘણી વાર કૃપાળુદેવ પાસે ઘણી બધી વાત કરી હશે, અન્ય મતમાં જે બધી વાત આવી હોય તેમણે તો એ બધું મૂકી દીધું હતું. અહીંયા કહે છે 9માં આગળ કે મન વચન કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતા અહમ ભાવ મટી ગયો છે, મન વચન કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ અહમ ભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ તેના પરમ ઉપસમ રૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી વારંવાર તેને ચિંતવી તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી તરફ પૂરો કરું છું. છેલ્લી વાત લખી છે આ મન વાણી કાયાના યોગ. એ મન વાણીની કાયાના યોગ, એમાં તો ખરેખર તો એ યોગ આપણને ખરેખર જ્ઞાનનું કારણ થતા નથી, પણ આપણો જે જ્ઞાન સ્વભાવ છે તો એ સાથે આપણું જ્ઞાન ત્યાં જોડાયું છે, એટલે એ અપેક્ષાથી વાત કરવામાં આવે, વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું. એટલે મન વચન કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતા અહમ ભાવ મટી ગયો છે. એટલે ખરેખર એ મન વાણી કાયાના યોગથી કેવળી સ્વરૂપ ભાવ થયો છે એમ નહીં, પણ જ્ઞાન દ્વારા કેવળી ભગવાનનું જેવું સ્વરૂપ છે એવો ભાવ થાય એટલે પછી અહમ ઓગળી જાય, અને એવો ભાવ થવામાં મન વાણી કાયા કારણ છે. એટલે મન દ્વારા સ્મૃતિમાં વસ પડી છે, અભ્યાસ કર્યો છે, એના દ્વારા વાણી દ્વારા સાંભળીને કે અન્ય પ્રકારે એમાંથી એક કેવળી સ્વરૂપ ભાવ, કેવળી ભાવ છે, કેવળી ભગવાનનું જેવું સ્વરૂપ છે એવો ભાવ, એટલે કે નિર્મળ ભાવ, શુદ્ધ ભાવ, એવો જ્યારે થાય છે ત્યારે તો અહમ ભાવ મટી જાય છે. પછી એવો કોઈ પ્રકારનો અહમ ભાવ રહેતો જ નથી, કોઈ દોષ પણ રહેતા નથી. એટલે એવા જોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ, અહીંયા મન વાણી કાયા લીધા છે, એટલે કાયા લીધી છે એટલે એનો અર્થ એવો થાય છે કે કાયોત્સર્ગ પણ સાથે લીધો હશે, મન દ્વારા, વાણી દ્વારા અને કાયોત્સર્ગ કરીને ત્રણેય દ્વારા પોતે એવા ભાવમાં ચાલ્યા ગયા હોય, જેવું કેવળીનું સ્વરૂપ છે એવા સ્વરૂપનો ભાવ, એવા શુદ્ધ સ્વરૂપનો ભાવ જેને થયો હોય, તો એવા ભાવ જેને થયા હોય એને તો અહમભાવ મટી ગયો છે. અને એવા જે જ્ઞાની પુરુષ છે તો તેના પરમ ઉપસમ રૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, તેના પરમ ઉપસમ રૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી. એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદને નમસ્કાર કરી, એટલે ચરણમાં નમસ્કાર કરીને, અને એમાં એક વિશેષણ બીજું મૂક્યું કે પરમ ઉપસમ રૂપ ચરણારવિંદ. પરમ ઉપસમ રૂપ એટલે જે દ્વારા પોતાને પણ એવો ઉપસમ ભાવ થાય એવો કહેવાનો આશય છે. એટલે તેના પરમ ઉપસમ રૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી વારંવાર તેને ચિંતવી તે જ માર્ગમાં પ્રવૃત્તિને તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી આ પત્ર પૂરો કરું છું. એમ આ પત્ર કૃપાળુદેવે પૂરો કર્યો છે. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. પછી એક વાત અહીંયા નીચે લખી છે પણ સમજવા જેવી, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. આ કાળ પંચમ કાળ એટલે એને કોઈ અપેક્ષાથી વિપરીત કાળ કયો, કેમ કે ભગવાન રહ્યા નહીં, એટલે એવા કાળમાં એકાકી હોવાથી ઉદાસ, એટલે પોતે હંમેશા એવા સત્સંગને ઈચ્છે છે, અને જેમને પૂર્ણ દશા થઈ હોય એનો સંગ પ્રાપ્ત થાય એવું ઈચ્છતા હોય ત્યારે એકાકી થાય ને, પોતે એકલા પડી ગયા હોય ને, એટલે ઉદાસ. એમ થવાથી ઉદાસ. અને બીજો અર્થ એવો પણ થાય, એકાકી હોવાથી ઉદાસ એવું થાય કે પોતે
એકત્વ વિભક્ત જે વાત આપણે આત્માને વિશે કરીએ છીએ તે પ્રમાણે પોતે હવે આ બધાની વચ્ચે રહ્યા હોવા છતાં પણ પોતે એકત્વ ભાવનામાં એટલે કે પોતે એકલા જ છે, બીજું પોતાને કાંઈ નથી એમ થવાથી જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ છે. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. તો એમ કરી અને પત્ર પૂરો કર્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.